गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले जे लेक्चर में केपेसिटर ની આપણે ચર્ચા કરેલી અને એમાં કેપેસિટર માં સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ એનું સૂત્ર તૈયાર કર્યું અને એ કયું સૂત્ર તૈયાર કર્યું તો સમાંતર પ્લેટ કેપેસિટર નું કેપેસિટન્સ C બરાબર એપ્સિલોન 0 A अपॉन D आ सूत्र समांतर प्लेट कैपेसिटर નું कैपेसिटन्स C बराबर एप्सिलॉन 0 A अपॉन D आनी आपणे चर्चा करी। ए कैपेसिटन्स कई बाबतों पर आधारित है तो प्लेटना क्षेत्रफल पर अने बे प्लेटो वच्चेना अंतर पर। पण ए जे सूत्र तारवेलुं एमां कैपेसिटरनी बे प्लेट वच्चे आपणे शून्यावकाश अथवा तो हवानुं माध्यम लीधेलुं, पण जो एने बदले कोई अवाहक माध्यम हवा सिवायनुं बीजू कोई अवाहक माध्यम बे प्लेट वच्चे राखवामां आवे तो ए केपेसिटरना केपेसिटन्स पर शुं असर थाय एनी आपणे आजे चर्चा करवानी छे। अने जे अवाहक माध्यम होय एने आपणे डायइलेक्ट्रिक कहीए छीए, એટલે केपेसिटरना केपेसिटन्स पर डायइलेक्ट्रिकनी असर शुं असर थाय एनी आपणे चर्चा करीशुं। कैपेसिटरना कैपेसिटन्स पर डायइलेक्ट्रिकनी असर। આજનો પ્રશ્ન આપણો હવે પહેલા તો બે પ્લેટ વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, બે પ્લેટ વચ્ચેનું, બે પ્લેટ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો હોય અને એનું કેપેસિટન્સ કેટલું અને વિદ્યુત ભારની પૃષ્ઠઘનતા કેટલી। તો ધારો કે આપણને એક આ કેપેસિટર આપ્યું છે, એની બે પ્લેટો છે, એક પ્લેટ પર ધન વીજભાર છે અને બીજી પ્લેટ પર ऋण वीजभार है। बे प्लेट वच्चे विद्युत क्षेत्र पण छे E0 जेटली तीव्रतानुं विद्युत क्षेत्र। विद्युत भारनी पृष्ठघनता धारो के सिग्मा है अने बे प्लेट वच्चेनुं अंतर जो आपणे लईए तो ए D जेटलुं छे अने अत्यारे हाल बे प्लेटोनी वच्चे शून्यावकाश छे तो बे प्लेट वच्चेनुं विद्युत क्षेत्र धारो के E0 लईए। जो अहींया बे प्लेट वच्चेनुं विद्युत क्षेत्र एने E लखवाने बदले आपणे शुं लईए छे E0 लईए छे। तो बे प्लेटो वच्चेनुं विद्युत क्षेत्र E0 होय तो E0 बराबर सिग्मा अपॉन एप्सिलॉन 0। ज्यां सिग्मा एटले शुं तो आ प्लेट परनी विद्युत भारनी पृष्ठघनता छे। ज्यां सिग्मा बराबर प्लेट पर विद्युत भारनी पृष्ठघनता। पछी बे प्लेट वच्चे विद्युत स्थितिमाननो तफावत अने आ सिग्मा बराबर Q अपॉन A लखी शकूं। सिग्मा बराबर शुं लखी शकूं Q अपॉन A। अब बे प्लेट वच्चेनो विद्युत स्थितिमाननो तफावत विद्युत स्थितिमाननो तफावत एने टूंकमां हूँ PD लखुं छुं। जो पोटेंशियल डिफरन्स PD एटले शुं पोटेंशियल डिफरन्स एने टूंकमां तमे આવી રીતે લખી શકો। विद्युत स्थितिमाननो तफावत एवो पूरो शब्द न लखવો હોય तो PD લખી શકો, बराबर। तो बे प्लेट वच्चेनो PD धारो के विस्थितिमाननो तफावत V0 છે तो V0 बराबर शुं थाय तो E बराबर V अपॉन D आ सूत्र परथी V0 बराबर E0 इंटू D। जेमां E0 ની કિંમત અહીંથી મારે મૂકવી હોય તો મૂકી શકો અથવા અત્યારે એમને એમ રાખીએ આ સમીકરણ નંબર 2। અને કેપેસિટન્સનું સૂત્ર શું? જ્યારે બે પ્લેટો વચ્ચે શૂન્યાવકાશ હોય ત્યારે કેપેસિટન્સનું સૂત્ર આપણે તારવેલું છે। કેપેસિટન્સ C0 હોય
કેપેસિટન્સને આપણે C0 વડે દર્શાવીએ. જો અહીંયા E0 V0 C0 એવું કેમ? તો અહીંયા આપણે શૂન્યાવકાશ રાખ્યો છે એટલે. બાકી તો E V અને C એવું લખી શકીએ, પણ ડાયલેક્ટ્રિક મૂકીએ એ વખતે સિમ્બોલ પાછા E V અને C વાપરવા છે એટલે અત્યારે E0 V0 અને C0 લખીએ. તો C0 બરાબર ε0 A अपॉन D. પરિણામ નંબર 3. જો અહીં જે સૂત્રો લખ્યા સમીકરણ 1 2 અને 3, આ ત્રણે ત્રણ કયા સંજોગોમાં? બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં શૂન્યાવકાશ હોય ત્યારે અથવા તો હવાનું માધ્યમ. હવે કેપેસિટરની બે પ્લેટની વચ્ચે હવે બીજું કોઈ માધ્યમ એટલે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે મૂકી દઈએ છીએ. બીજી એક વસ્તુ ખાસ યાદ રાખો, બે પ્લેટની વચ્ચેના વિસ્તારમાં જે માધ્યમ મૂકો તે ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક હોવું જોઈએ, સુવાહક ના ચાલે. એટલે અવાહક માધ્યમ આપણે રાખવાનું છે. એટલે ધારો કે કેપેસિટર આપણે આપ્યું છે, આ પ્લેટ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેટલી? સિગ્મા. જે અહીંયા છે તે જ અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, પ્લસ સિગ્મા છે, આ બાજુ માઇનસ સિગ્મા. પણ હવે બે પ્લેટની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ છીએ. બે પ્લેટની વચ્ચે શું કરવાનું? ડાઇલેક્ટ્રિક એટલે કોઈ ડાઇલેક્ટ્રિક પદાર્થનો એક ટુકડો એટલે કે સ્લેબ જેને કહીએ આપણે, આવું ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી. બે પ્લેટની વચ્ચે શું કર્યું? ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી. આ ડાઇલેક્ટ્રિક પદાર્થ એનો ડાઇલેક્ટ્રિક અચળાંક K છે, કેપિટલ K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું એક માધ્યમ અહીંયા મૂકી. ધારો કે આવું કોઈ માધ્યમ છે. હવે અહીંયા ડાઇલેક્ટ્રિક ની અંદર પણ વિદ્યુત ક્ષેત્ર હશે. ડાઇલેક્ટ્રિકમાં શું હશે? વિદ્યુત ક્ષેત્ર હશે. પણ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? ધારો કે ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર છે E જેટલું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું લીધું આપણે? E0 જેટલું. અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? E જેટલું. બીજું, અહીં આ પ્લેટ પર જે ધન વીજભાર છે એની નજીક જે ડાઇલેક્ટ્રિકની સપાટી છે, ધન પ્લેટની પાસે જે ડાઇલેક્ટ્રિકની સપાટી આવશે, જે એના સંપર્કમાં આમ તો હોય, પૂરેપૂરું કરી દઈએ આપણે, સહેજ ગેપ બતાવી દઈએ વચ્ચે, તો એ જે ડાઇલેક્ટ્રિકની સપાટી છે એની પર પણ વિદ્યુત ભાર હશે. યોગ્ય રીતે અહીંયા જે ડાયપોલ બધા છે એના ગોઠવાયા હશે ડાઇલેક્ટ્રિકના, એટલે એના વીજભારો હશે. ધન પ્લેટની નજીક અહીંયા ઋણ વીજભાર હશે સપાટી પર. કયો વીજભાર હશે? ઋણ વીજભાર હશે. અને એ ઋણ વીજભારની પૃષ્ઠ ઘનતા અહીં સિગ્મા હોય તો અહીંયા માઇનસ સિગ્મા પી ઋણ વીજભાર છે. એટલે જો આ સિગ્મા એ કઈ જગ્યાએ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા છે? તો કેપેસિટરની પ્લેટ પર. અને સિગ્મા પી માઇનસ સિગ્મા પી એ કઈ જગ્યાએ પૃષ્ઠ ઘનતા છે? તો જે ડાઇલેક્ટ્રિક સ્લેબ આપણે મૂક્યો છે એ સ્લેબની સપાટી પર, જે કેપેસિટરની પ્લેટ છે એની નજીક જે સ્લેબની સપાટી છે એની પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઋણ હશે, એટલે એને માઇનસ સિગ્મા પી વડે દર્શાવીએ છીએ. અને જે બાજુ કેપેસિટરની પ્લેટ પર ઋણ વીજભાર છે એની નજીકની જે સપાટી છે ડાઇલેક્ટ્રિકની, ત્યાં ધન વીજભાર અહીંયા હશે. અને એ પૃષ્ઠ ઘનતા છે પ્લસ સિગ્મા પી હશે. જ્યારે અહીંયા આ સપાટી કેપેસિટરની પ્લેટ પર છે માઇનસ સિગ્મા છે. એટલે જો સિગ્મા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ કઈ જગ્યાએ? કેપેસિટરની પ્લેટ પર. અને સિગ્મા પી પ્લસ ઓર માઇનસ સિગ્મા પી જે હોય છે એ ડાઇલેક્ટ્રિકની સપાટી પર, જે પ્લેટની નજીકની સપાટીઓ છે. આટલો ફેરફાર લેવાનો. બે પ્લેટો વચ્ચેનું અંતર d હતું તો અહીંયા પણ અંતર એનું એ જ રાખીએ છીએ.
પણ ડાઇલેક્ટ્રિક સ્લેબ અંદર દાખલ કરી દીધો આપણે, અને ડાઇલેક્ટ્રિક સ્લેબ દાખલ કરવાથી એનું કેપેસિટન્સ કેટલું થાય? અહીંયા કેપેસિટન્સ હતું એપ્સિલોન 0 A upon d. હવે નવું કેપેસિટન્સ કેટલું થાય તે ગણતરી આપણે કરવી. તો બે પ્લેટ વચ્ચેનું પહેલા મારે વિદ્યુત ક્ષેત્ર કેટલું તે લખવું છે. તો ડાઇલેક્ટ્રિકની હાજરીમાં બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, અહીંયા ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં હતું, હવે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં, તો એ વિદ્યુત ક્ષેત્રને હું E વડે દર્શાવું. હવે જો આ વિદ્યુત ક્ષેત્ર એ ડાઇલેક્ટ્રિક સ્લેબની અંદર છે, બે પ્લેટની વચ્ચે તો ખરું, પણ ક્યાં? ડાઇલેક્ટ્રિક સ્લેબની અંદર. અને આ વિદ્યુત ક્ષેત્ર માટે આ બંને પૃષ્ઠ ઘનતા જવાબદાર છે. જો આ બાજુની પૃષ્ઠ ઘનતા લઉં, મેં અહીંયા સિગ્મા એકલા લીધા છે, એક જ બાજુની પૃષ્ઠ ઘનતા, ધન પ્લેટ પર જે પૃષ્ઠ ઘનતા છે તે, તો અહીંયા ધન પ્લેટ પરની પૃષ્ઠ ઘનતા અને ચોસલાની સપાટી પરની પૃષ્ઠ ઘનતા, એ બેની પરિણામી પૃષ્ઠ ઘનતા આ ક્ષેત્ર માટે જવાબદાર છે. પરિણામી એટલે એ બેનો સરવાળો, પણ એક ધન છે ને એક ઋણ છે, એટલે નિશાની શું આવશે? માઇનસ આવશે વચ્ચે. એટલે E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા p अपॉन एप्सिलॉन 0. હવે સિગ્મા માઇનસ સિગ્મા p अपॉन एप्सिलॉन 0 આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ રીતે ગણાય. આને હું સમીકરણ નંબર 4 કહી દઉં છું. એ જ રીતે બે પ્લેટ વચ્ચેનો PD, તો બે પ્લેટ વચ્ચેનો PD પોટેન્શિયલ ડિફરન્સ, વિસ્થિતિમાનનો તફાવત. તો બે પ્લેટ વચ્ચેનો PD જો V વડે દર્શાવું તો V બરાબર ED લખાય. અહીંયા આપણે E0 × D લખતા હતા, અહીંયા E × D લખવાના. E ની કિંમત અહીંથી મૂકી દો, આપણે જરૂર પડશે એની. તો E ની જગ્યાએ શું લખું? સિગ્મા માઇનસ સિગ્મા p अपॉन એપ્સિલોન 0 × D, ગુણાકારમાં D. આ V મળે આપણને. બે પ્લેટ વચ્ચેનો PD, સમીકરણ નંબર 5. હવે અહીં એક મહત્વની વસ્તુ છે કે આ સિગ્મા માઇનસ સિગ્મા p એ કેટલું હોય અને કોને સમપ્રમાણમાં હોય? તો આ સિગ્મા માઇનસ સિગ્મા p એ આ સપાટી પરના જે સિગ્મા છે એના સમપ્રમાણમાં. એટલે આપણે આવું લખી શકીએ કે અહીં સિગ્મા માઇનસ સિગ્મા p એ સિગ્માના સમપ્રમાણમાં હોય છે. માટે સિગ્મા માઇનસ સિગ્મા p ચલે છે સિગ્મા, આવું લખીશું. અને ચલનનો સંકેત દૂર કરીએ તો એક અચળાંક મૂકીશું, એટલે આ સૂત્ર હવે આવું લખાશે: સિગ્મા માઇનસ સિગ્મા p બરાબર સિગ્મા અપોન k. એટલે 1 upon k લખે આપણે. એ ચલનના સંકેત તરીકે શું લખ્યું? 1 upon k, જ્યાં k બરાબર માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક અને k ગ્રેટર ધેન 1 જ હોય. એટલે અહીંયા લખીએ બાજુમાં k ગ્રેટર ધેન કેટલા હોય? 1. કોઈ પણ માધ્યમ માટે k નું મૂલ્ય 1 કરતા મોટું હોય. હવા સિવાયના માધ્યમોની વાત કરીએ છીએ, અથવા શૂન્યાવકાશ સિવાયના. જો શૂન્યાવકાશ હોય તો k નું મૂલ્ય કેટલું થાય? તો શૂન્યાવકાશ માટે k બરાબર 1. શૂન્યાવકાશ માટે k બરાબર 1. પણ અહીં k આપણે કોના માટે લખ્યા? જે ડાઇલેક્ટ્રિક લીધું એના માટે. એટલે શૂન્યાવકાશ અથવા હવા સિવાયના માધ્યમ માટે k ગ્રેટર ધેન 1 છે. બાકી શૂન્યાવકાશ કે હવા હોત તો k બરાબર શું થાય? 1 થાય. જો આ સૂત્ર પરથી હું શૂન્યાવકાશ માટે સમજવા માટેની વાત છે કે શૂન્યાવકાશ માટે k બરાબર 1 લઈ લઉં તો સિગ્મા માઇનસ સિગ્મા p બરાબર સિગ્મા થઈ જાય. સિગ્મા માઇનસ સિગ્મા p બરાબર સિગ્મા થાય. તો આ સિગ્મા ને આ સિગ્મા કટ થઈ જાય. એટલે સિગ્મા p નું મૂલ્ય કેટલું થાય? 0 થાય. કેમ 0? સિગ્મા p એટલે ચોસલાની સપાટી પર, પણ શૂન્યાવકાશ હોય તો ચોસલું મૂક્યું જ નથી એવું કહેવાય.
સ્થિતિમાં અહીંયા ચોસલું મૂક્યું છે આપણે તો ના, ચોસલું મૂક્યું જ નથી તો સિગ્મા પી શું હોય? 0 હોય. એટલે કે k બરાબર તમે 1 લઈ લો તો સિગ્મા પી નું મૂલ્ય 0 મળે. પણ અહીંયા આપણે k ગ્રેટર ધેન શું લઈએ છીએ? 1. કોના માટે? ડાઇલેક્ટ્રિક માટે. ડાઇલેક્ટ્રિક માધ્યમ માટે k ગ્રેટર ધેન 1 લેવાનું છે. આ શૂન્યાવકાશ માટેનું છે. હવે આ સિગ્મા માઇનસ સિગ્મા પી એની જગ્યાએ હું સિગ્મા અપોન k લખી શકું તો અહીંયા સિગ્મા અપોન k લખી શકાય. એટલે v નું સૂત્ર શું થાય? v બરાબર આ સિગ્મા માઇનસ સિગ્મા પી ની જગ્યાએ મારે સિગ્મા અપોન k લખવું છે. એટલે સિગ્મા અપોન k પછી આ એપ્સિલોન 0 તો ખરા જ અને અહીંયા d ગુણાકારમાં. એટલે v બરાબર સિગ્મા d અપોન k એપ્સિલોન 0 આવું થાય. આ પરિણામ નંબર આપણું થશે 6 કહી દઈએ. હવે કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર કયું? અને જો બીજી એક વસ્તુ કહું, આ સિગ્મા એટલે શું છે? તો પહેલેથી આપણી જોડે છે સિગ્મા એટલે q અપોન a. તો સિગ્માની કિંમત અહીંયા લખી શકું કારણ કે આપણે આગળ q ની જરૂર પડવાની. એટલે અહીંયા નંબર 6 આપવાને બદલે આ નવું સમીકરણ જે લખીએ એને 6 નંબર આપીએ. તો q અપોન a કોની જગ્યાએ મેં લખ્યા? સિગ્માની જગ્યાએ. હવે સિગ્માની જગ્યાએ લખ્યા તો જોડે d તો ખરા જ અહીંયા અને આ k એપ્સિલોન 0 એટલે અહીંયા k એપ્સિલોન 0 આને 6 નંબર. હવે ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં એટલે કે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ હોય તે વખતે કેપેસિટન્સ, અહીં જે કેપેસિટન્સ છે એ ક્યારે? શૂન્યાવકાશ હોય એ વખતે. હવે કેપેસિટન્સ ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં એટલે ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ, એ કેપેસિટન્સ ને હું c વડે દર્શાવું તો c બરાબર q અપોન v. આ વ્યાપક સૂત્ર તો છે આપણી જોડે, એમાં v ની કિંમત મારે અહીંથી મૂકી દેવાની સમીકરણ 6 માંથી. એટલે કેપેસિટન્સ નું સૂત્ર શું થાય? તો q તો અહીંયા ખરા જ. હવે v ની જગ્યાએ કિંમત મૂકવાની. કોની જગ્યાએ? v ની. કઈ કિંમત મૂકવાની? તો આ જે કિંમત છે તે. પણ v કે આપ્યો છે અહીંયા છેદમાં છે એટલે આ કિંમત ઉલટી મુકાશે. મતલબ કે ત્યાં જે અંશમાં કિંમત છે એ છેદમાં મુકાશે. q d અને આ છેદ છે એ ક્યાં આવતો રહેશે? અંશમાં. એટલે a k એપ્સિલોન 0. હવે q q નો લોપ થશે તો કેપેસિટન્સ નું સૂત્ર કેવું થશે? તો c બરાબર k ને પહેલા લખું છું એટલે k શું વધ્યું? એપ્સિલોન 0 a અપોન d. એપ્સિલોન 0 a અપોન d. પણ એપ્સિલોન 0 a અપોન d એટલે તો c0 છે અહીંયા સમીકરણ 3. તો અહીંયા એપ્સિલોન 0 a અપોન d એની જગ્યાએ હું c0 લખી શકું. એટલે સૂત્ર હવે આવું થશે. કેપેસિટન્સ c બરાબર k c0. c બરાબર k c0. c એટલે કયું કેપેસિટન્સ? કઈ સ્થિતિમાં? તો ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ. એ કેપેસિટન્સ કેટલું મળે છે આપણને? તો ડાઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં જે કેપેસિટન્સ હોય એના કરતા k ગણું મળે છે. એટલે આવું કહી શકીએ અહીંયા નીચે. આ જે પરિણામ મળ્યું એને સમીકરણ નંબર આપી દઈએ આપણે 7. તો ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ, એ કેપેસિટન્સ કેટલું? c. એ ડાઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં મળતા કેપેસિટન્સ. ડાઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં કેપેસિટન્સ એટલે કયું? c0. તો ડાઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં મળતા કેપેસિટન્સ c0 કરતા k ગણું થાય છે. એટલે અહીંયા કેપેસિટન્સમાં શું થયું? અને k ની કિંમત કેવી? k ગ્રેટર ધેન 1 છે. k ગ્રેટર ધેન 1 હોય તો c એ c0 કરતા વધારે હોય. k નું મૂલ્ય 1 કરતા વધારે. ધારો કે k બરાબર 2 હોય એવું કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ આપણે લીધું તો k બરાબર 2 હોય એવું ડાઇલેક્ટ્રિક માધ્યમ અહીંયા લઉં તો ડાઇલેક્ટ્રિક ની ગેરહાજરીમાં જે કેપેસિટન્સ હોય એના કરતા ડાઇલેક્ટ્રિક ની હાજરીમાં કેપેસિટન્સ ડબલ થઈ જાય.
2 ગણું થઈ જાય જો કે બરાબર 2 હોય. કેરોસીન માટે કે બરાબર 2 છે. એ જ રીતે પાણી માટે કે બરાબર 81 છે. અવાહક તરીકે શુદ્ધ પાણી અહીંયા લઈએ જે વિદ્યુતનું અવાહક હોય એવું, ક્ષાર વગરનું, ડિસ્ટિલ વોટરનું, તો એવું પાણી એ ડાઇલેક્ટ્રિક છે. એવા ડાઇલેક્ટ્રિકને અહીંયા મૂકીએ પાણીને 2 પ્લેટની વચ્ચે, તો કેપેસિટન્સ કે બરાબર 81 હોય તો શૂન્યાવકાશ વખતે જે હતું એના કરતાં 81 ગણું કેપેસિટન્સ થઈ જાય. તો અહીંથી આપણને એટલી ખબર પડે કે ડાઇલેક્ટ્રિકની આપણે જરૂર કેમ પડે, તો કેપેસિટરનું કેપેસિટન્સ વધારવા માટે. હવે એક વસ્તુ યાદ કરો, શરૂઆતમાં કેપેસિટર આપણે જ્યારે શીખવાની શરૂઆત કરી કે ગોળાનું ઉદાહરણ લઈને પછી એની પર વીજભાર મૂકવાની વાત કરી. એક જ ગોળો હોય તો અમુક લિમિટ સુધી આપણે વીજભાર મૂકી શકીએ, અને પછી અમુક લિમિટ કરતાં વધારે વીજભાર મૂકીએ તો વીજભાર શું થાય? લીક થાય. આવું આપણે શીખ્યા. એ ગોળાની વિદ્યુત ભાર ધારણ કરવાની ક્ષમતા વધારવા માટે બાજુમાં બીજો એક ગોળો મૂકી દીધો એટલે થોડોક વધારે વીજભાર મૂકી શકે. એવું પ્લેટોની બાબતમાં પણ હોય. મારી જોડે એક જ પ્લેટ હોય તો એની પર અમુક લિમિટ સુધી વીજભાર મૂકી શકું, પણ બાજુમાં બીજી પ્લેટ મૂકી દઉં તો પહેલી પ્લેટ પર એકલી હતી પ્લેટ એ વખતે જેટલો વીજભાર મૂક્યો એના કરતાં વધારે વીજભાર મૂકી શકું, એટલે એની વીજભાર ધારણ કરવાની ક્ષમતા વધી. પણ વચ્ચે શૂન્યાવકાશ અથવા હવા છે. હવે જો એ બેની વચ્ચે, 2 પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઉં તો હજુ પણ વધારે વીજભાર એની પર મૂકી શકાય છે. એટલે કે એની વિદ્યુત ભાર ધારણ કરવાની ક્ષમતા હજુ પણ વધી ગઈ. અને જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક મોટો હોય એવું માધ્યમ જો તમે 2 પ્લેટની વચ્ચે મૂકો તો એનું કેપેસિટન્સ એટલા ઘણું, જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક હોય એટલા ઘણું શું થાય? વધી જાય. શૂન્યાવકાશ હોય એ વખતે જે કેપેસિટન્સ હોય એના કરતાં ડાઇલેક્ટ્રિકની હાજરીમાં કેપેસિટન્સ કે ગણું વધી જાય. કેટલા ગણું વધી જાય? કે ગણું વધી જાય. પછી એની પરથી આ કે ની વ્યાખ્યા પણ આપણને આપી કે ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જે કેપેસિટન્સ છે એ ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં મળતા કેપેસિટન્સ કરતાં જેટલા ગણું વધી જાય, જેટલા ગણું એટલે કે ગણું, જેટલા ગણું વધી જાય તેને આપેલા દ્રવ્યનો શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. ફરી જુઓ, ડાઇલેક્ટ્રિક અચળાંકની વ્યાખ્યા આપી છે. તો આપેલા ડાઇલેક્ટ્રિકની હાજરીમાં જે કેપેસિટન્સ છે એ શૂન્યાવકાશ વખતે મળતા કેપેસિટન્સ કરતા, અથવા શૂન્યાવકાશ હોય તે વખતે મળતા કેપેસિટન્સ કરતા જેટલા ગણું વધી જાય, જેટલા ગણું એટલે કે ગણું, કેનું મૂલ્ય જેટલું હોય એટલા ગણું, તેને આપેલા દ્રવ્યનો શું કહેવાય? ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. તો આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન, 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન, એટલે અગત્યનો પ્રશ્ન. પ્રશ્ન શું આપણો? કેપેસિટરના કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની શું અસર થાય? આવું સમજાવવાનો પ્રશ્ન છે. તો પહેલા શું સમજાવીશું આપણે કે ડાઇલેક્ટ્રિકની ગેરહાજરીમાં, એટલે કે શૂન્યાવકાશ અથવા હવાનું માધ્યમ હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર કેટલું, પછી પીડી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો અને કેપેસિટન્સ કેટલું, એ ત્રણેયના સૂત્રો લખી દેવાના. હવે 2 પ્લેટની વચ્ચે આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકી દઈએ છીએ. ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ તો ફરીથી આ 3 ભૌતિક રાશિઓના સૂત્રો લખવાના, પણ એમાં E છે એ સિગ્મા અપોન એપ્સાઇલોન 0 લખવાને બદલે સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0, કારણ કે હવે ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર છે. અહીં શૂન્યાવકાશ હતો ત્યારે વિદ્યુત ક્ષેત્ર હતું. તો ડાઇલેક્ટ્રિકમાં વિદ્યુત ક્ષેત્ર એકલું સિગ્મા પર આધારિત નથી, પણ એ બેના પરિણામી પૃષ્ઠ ઘનતા પર આધારિત છે. એટલે પાસે આ પ્લેટ છે એની નજીક જે ડાઇલેક્ટ્રિકની સપાટી છે એ 2 પૃષ્ઠ ઘનતાઓ લેવાની, એક પ્લસ છે એક માઇનસ છે, એટલે અહીંયા એમનો તફાવત લેવાનો. તો E બરાબર સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સાઇલોન 0. 2 પ્લેટ વચ્ચેનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો V બરાબર E * D, જેમાં E ની કિંમત અહીંથી મૂકી દીધી. હવે સિગ્મા માઇનસ સિગ્મા પી એ સિગ્માના સમપ્રમાણમાં હોય. આ બંને પૃષ્ઠ ઘનતાઓનો તફાવત છે એ સિગ્માના સમપ્રમાણમાં. સિગ્મા વધારે હોય તો આ સિગ્મા માઇનસ સિગ્મા પી વધારે થાય, સિગ્મા ઓછા હોય તો સિગ્મા માઇનસ સિગ્મા પી ઓછા થાય. તો એ સમપ્રમાણ છે. ચલોનો સંકેત દૂર કરીને બરાબરની નિશાની મૂકીએ તો સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર સિગ્મા અપોન કે લખવાના, જ્યાં કે ડાઇલેક્ટ્રિક માધ્યમ એનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે. તો આ ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય K > 1. જો શૂન્યાવકાશ હોય તો K બરાબર 0, આની આપણે જરૂર નથી. હવે V નું સૂત્ર લખીએ તો અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી ની કિંમત મૂકી દીધી, સિગ્મા અપોન K, અને પેલા D અને એપ્સાઇલોન 0 તો ખરા છે, સિગ્માની કિંમત મૂકી દીધી. હવે કેપેસિટરનું કેપેસિટન્સ લઈએ ડાઇલેક્ટ્રિકની હાજરીમાં, તો C બરાબર Q અપોન V. એમાં V ની કિંમત અહીંયા સમીકરણ 6 માંથી લઈ આવવાની,
એટલે કેપેસિટન્સનું સૂત્ર થોડું ગોઠવીને આપણે લખીએ છીએ તો C બરાબર K એપ્સિલોન 0 A અપોન D, પણ આ એપ્સિલોન 0 A અપોન D એટલે C0 શૂન્યાવકાશમાં જે કેપેસિટરનું કેપેસિટન્સ હતું એ કેપેસિટન્સ C0. તો C બરાબર સૂત્ર શું મળ્યું આપણને? KC0. એટલે કે શૂન્યાવકાશ વખતે જે કેપેસિટન્સ હોય એના કરતાં ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરીમાં કેપેસિટન્સ K ગણું થઈ જાય. કેટલા ગણું થઈ જાય? K ગણું. એટલે એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. બીજો એક અગત્યનો પ્રશ્ન, કેપેસિટરોનું શ્રેણી જોડાણ. બે પ્રકારના જોડાણ હોય કેપેસિટરોના, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. આપણે 10મા ધોરણમાં તમે અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ શીખેલા છો કે બે અવરોધોને શ્રેણીમાં જોડ્યા હોય તો એનું સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધાય, એનું સૂત્ર શું હોય. એ જ રીતે બે અવરોધોને સમાંતરમાં જોડ્યા હોય તો એનો સમતુલ્ય અવરોધ કેવી રીતે શોધાય, એનું સૂત્ર શું હોય. એવું જ કેપેસિટરો માટે. બે જ કેપેસિટર એવું જરૂરી નથી, બે કરતાં વધારે કેપેસિટર પણ હોઈ શકે. બે પણ હોય અથવા બે કરતાં વધારે પણ હોય. અત્યારે આપણે કેપેસિટરોનું શ્રેણી જોડાણ જે સમજવું છે અને એના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવવું છે. પહેલા બે કેપેસિટર લઈ અને બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ આપણે શોધીએ. આ પણ એક અગત્યનો પ્રશ્ન. અને અહીં જે સૂત્ર આપણને મળશે વારંવાર આપણને દાખલાઓ કે MCQ સોલ્વ કરવા માટે કામ લાગશે. તો બે કેપેસિટર, હવે જો આકૃતિ આપણે જે અહીંયા બતાવી છે એમાં બે કેપેસિટર આપે છે. એક કેપેસિટર એનું કેપેસિટન્સ C1, બીજા કેપેસિટરનું કેપેસિટન્સ C2 અને એને એક V વોલ્ટની બેટરી સાથે જોડાય છે. જો ચોપડીમાં આપણને આકૃતિમાં ખાલી આ બે કેપેસિટર જ બતાવે છે શ્રેણી, પણ આપણે થોડુંક વધારે ડિટેલમાં સમજવા માટે ધારો કે અહીંયા 20 વોલ્ટની બેટરી જોડી છે. તો પહેલું કેપેસિટર છે એની પહેલી પ્લેટ ડાબી બાજુની એને બેટરીના ધન ધ્રુવ સાથે જોડી છે અને બીજા કેપેસિટરની બીજી પ્લેટ જમણી બાજુની એ બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડેલી છે. અને બે કેપેસિટરમાં પહેલા કેપેસિટરની બીજી પ્લેટ એટલે કે જે ઋણ પ્લેટ છે અને બીજા કેપેસિટરની પહેલી પ્લેટ ડાબી બાજુની એ બંનેને એકબીજા સાથે જોડ્યા છે. એટલે આ બે કેપેસિટરોનું શ્રેણી જોડાણ કહેવાય. કયું જોડાણ કહેવાય? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણમાં કોઈ એક કેપેસિટરનો એક છેડો બેટરીના ધન ધ્રુવ સાથે હોય અને છેલ્લું જે કેપેસિટર આપણે લેતા હોય શ્રેણીમાં, છેલ્લું એટલે અહીંયા બીજું છે આપણું, તો એનો એક છેડો ઋણ છેડો એટલે કે ઋણ પ્લેટ છે એ ઋણ ધ્રુવ સાથે જોડેલી છે. ઋણ ધ્રુવ સાથે જોડી છે એટલે એ પ્લેટ ઋણ થઈ છે. જો પહેલા શું હોય તો બેટરી સાથે આ રીતે જોડી દીધા પછી કેપેસિટરની કઈ પ્લેટ ધન કઈ પ્લેટ ઋણ એનો આધાર કોની પર રહેશે? તો બેટરીના ધન અને ઋણ પર. એવું ના હોય કે કેપેસિટરમાં ધન પ્લેટ એટલે કોઈ ફિક્સ જ હોય. કેપેસિટરની જે પ્લેટ બેટરીના ધન ધ્રુવ સાથે જોડીએ એ ધન બની જાય અને જે પ્લેટ ઋણ ધ્રુવ સાથે જોડીએ તે ઋણ બની જાય. બેટરી ચાલુ કર્યા પછી કેપેસિટર ચાર્જ થાય એટલે આ પરિસ્થિતિ હોય. કેપેસિટર ચાર્જ ના થયેલું હોય તો એક પણ પ્લેટ ઋણ કે ધન એવું ના કહી શકીએ આપણે. અને આ આકૃતિ જે છે આપણી શ્રેણી જોડાણની છે. બીજું, જ્યારે આપણે બેટરી ચાલુ કરીશું કેપેસિટર જે એ ચાર્જ થશે, ખૂબ જ ઝડપથી ચાર્જ થાય આવું યાદ રાખો. આપણે નોર્મલ મોબાઈલની બેટરી હોય, ચાર્જરથી મોબાઈલને આપણે ચાર્જ કરીએ તો એ બેટરીને ચાર્જ થવામાં કેટલો સમય લાગે? તો સમજો કે પૂરેપૂરું ચાર્જ કરવાનું છે મોબાઈલને, 0% બેટરી થઈ ગઈ છે અને ચાર્જ કરવાનું છે તો કદાચ કલાક કે 2 કલાક. પછી જેવો મોબાઈલ, પણ એવરેજ આપણે એવું સમજો કે 1 કલાક જેટલું સારું જો ચાર્જર હોય તો મોબાઈલની બેટરી 1 કલાકમાં ચાર્જ થઈ જાય. એટલે કલાક જેટલો સમય તો ખરો. અહીંયા કેટલો સમય લાગે કેપેસિટરને ચાર્જ થતા? તો જેવી સ્વિચ પાડીએ એટલે તરત ચાર્જ થઈ જાય. સ્વિચ પાડીને બંધ કરી દેવાનું, કેપેસિટર ચાર્જ થઈ ગયું. આટલી સ્પીડમાં કેપેસિટર ચાર્જ થાય છે. એટલી સ્પીડમાં બેટરી ચાર્જ થતી નથી મોબાઈલની. અને આ બેટરી વડે આપણે આ કેપેસિટર ચાર્જ કરીએ છીએ. પણ એવું સમજો કે એ ચાર્જિંગની પ્રક્રિયા છે અને આપણે એકદમ સ્લો મોશનમાં સમજવી છે. તો જેવી બેટરી ચાલુ કરીશું એટલે એથી પ્રવાહ ચાલુ થઈ જશે. ક્ષણિક પ્રવાહ જ હશે આ, પણ જે પ્રવાહ હશે એ બંને કેપેસિટરમાં સરખો હશે. પ્રવાહ બંને કેપેસિટરમાં કેવો હશે? સરખો. અને જો બંને કેપેસિટરમાં પ્રવાહ સરખો હોય તો બંને કેપેસિટરની પ્લેટ પરના વિદ્યુત ભારો પણ સરખા હોય. આ ધન પ્લેટ પરનો વિદ્યુત ભાર Q વડે દર્શાવું તો પહેલા કેપેસિટરની પ્લેટ પર વીજભાર Q હોય ચાર્જ થાય એ વખતે,
તો બીજા કેપેસિટરની પ્લેટ પર પણ વીજભાર કેટલો હોય? Q જેટલો હોય. એટલે શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન હોય. આ એક પોઈન્ટ યાદ રાખો. કેપેસિટરોના શ્રેણી જોડાણમાં દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભાર સમાન હોય. આ શ્રેણી જોડાણ પરથી એક તારણ આપણને આ મળે, અથવા શ્રેણી જોડાણ પરથી આપણે આવું કહી શકીએ. બીજું, V વોલ્ટની બેટરી હોય તો સપ્લાય વોલ્ટેજ V જેટલા છે આપણે એવું કહેવાય. એટલે બે કેપેસિટરને ટોટલ V જેટલો વોલ્ટેજ આપણે સપ્લાય તરીકે આપ્યો. પણ એ V વોલ્ટ સપ્લાય જે આપીએ છીએ એ બંને કેપેસિટર પર વહેંચાઈ જાય. સમજો કે મેં 10 વોલ્ટની બેટરી જોડી હોય તો બંનેને 5 મળે એવું નહીં, પણ બંનેને જે વોલ્ટેજ મળે છે એનું ટોટલ 10 થાય. ટોટલ 10 મતલબ કે પહેલા કેપેસિટરને V1 જેટલો સપ્લાય મળે છે, બીજાને V2 જેટલો સપ્લાય મળે છે. તો આ કદાચ 6 હોય તો આ 4 હોય તો ટોટલ 10 થાય. એટલે V એ શું થાય? V1 અને V2 ના સરવાળા જેટલું. શ્રેણી જોડાણમાં આવું હોય. એટલે શ્રેણી જોડાણમાં વોલ્ટેજ શું થાય? દરેક ઘટક પર વહેંચાઈ જાય. બેટરીના જેટલા વોલ્ટેજ હોય એ વોલ્ટેજ દરેક ઘટક પર શું થાય? વહેંચાઈ જાય. અને વહેંચાયેલા વોલ્ટેજોનો સરવાળો V બરાબર V1 પ્લસ V2 થાય. ધારો કે ત્રીજું પણ કેપેસિટર મેં લીધું હોત તો V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 થાય. એટલે 3 માં વહેંચાઈ જાય. 4 લીધા હોય તો 4 માં વહેંચાઈ જાય. સરખો વહેંચાઈ જાય એવું નહીં, ધ્યાન રાખો. આ વોલ્ટેજ સરખો વહેંચાય એવું નહીં. સરખો ક્યારે વહેંચાય પણ પાછું જોઈએ કે જો દરેક કેપેસિટરનું કેપેસિટન્સ હું સરખું લઉં, ધારો કે આ બંને કેપેસિટરના કેપેસિટન્સ મેં સરખા જ લીધા હોત તો આ વોલ્ટેજ બંને પર સરખો વહેંચાયો હોત. વોલ્ટેજ બંને પર કેવો વહેંચાયો હોત? સરખો. એટલે કે V1 અને V2 બંને V' જેટલા હોત. એટલે કે V' પ્લસ V' બરાબર V. એટલે કે 2V' બરાબર V એવું થાય. એટલે શ્રેણી જોડાણની અંદર વોલ્ટેજ શું થાય છે? વહેંચાઈ જાય છે. એટલે શ્રેણી જોડાણ માટે પોટેન્શિયલ ડિફરન્સ જો V હોય કુલ, તો V બરાબર V1 પ્લસ V2. આ એક સમીકરણ થયું. એટલે V1 અને V2 ના સરવાળા જેટલું આ V થાય. હવે કેપેસિટન્સનું વ્યાપક સૂત્ર, આનું પરિણામ નંબર 1 કહી દઉં. કેપેસિટન્સ C બરાબર Q અપોન V પરથી પ્રથમ કેપેસિટર માટે, પ્રથમ કેપેસિટર એટલે આ પહેલું, એના માટે આ સૂત્ર શું લખી શકું? તો C ને બદલે મારે શું લખવાના? C1. હવે એ પહેલા કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર તો Q જ છે, એટલે Q1 લખવાના નહીં. એટલે C1 બરાબર Q ના Q રાખવાના અપોન, હવે V ને બદલે શું લખવાના? તો પહેલા કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD V1 છે, એટલે અહીંયા મારે લખવાના V1. એટલે જો આ પહેલા કેપેસિટર માટે હું શું લખી શકું? C1 બરાબર Q અપોન V1. એ જ રીતે બીજા કેપેસિટર માટે શું લખાય? તો હવે જાતે તમે સમજી શકો. C2 બરાબર Q અપોન V2. C2 બરાબર Q અપોન V2 એટલે બીજા કેપેસિટર માટે. એટલે અહીંયા લખીએ આપણે તે જ રીતે ડાયરેક્ટ લખું છું C2 બરાબર Q અપોન V2. હવે અહીંયા જો C1 બરાબર Q અપોન V1 લખ્યા. આમ તો આની નીચે મારે લખવું પડે, પણ એ બાજુમાં લખું છું. V1 ને કરતા બનાવું તો શું થાય? તો V1 બરાબર Q અપોન C1 થાય. V1 બરાબર શું થાય? Q અપોન C1. એ રીતે અહીંયા V2 બરાબર શું થાય? તો Q અપોન C2. હવે આ V1 ની કિંમત અહીંયા મૂકી દેવાની, V2 ની કિંમત અહીંયા મૂકી દેવાની. એટલે V1 અને V2 ની કિંમતો આપણે સમીકરણ 1 માં મૂકીએ. V1 અને V2 ની કિંમતો સમીકરણ 1 માં મૂકતા તો V નું સૂત્ર હવે શું થશે? તો V બરાબર શું થશે? તો V1 ની જગ્યાએ Q અપોન C1
V2 ની જગ્યાએ Q upon C2, આને હું પરિણામ નંબર 2 કહી દઉં. હવે આપણે આ બેનું સમતુલ્ય કેપેસિટન્સ શોધવાનું છે. હવે સમતુલ્ય કેપેસિટન્સ એનો મતલબ શું? તો બે કેપેસિટર મારે દૂર કરી દેવાના, પરિપથમાંથી બે કેપેસિટર દૂર કરવાના, નવું એક કેપેસિટર લેવાનું. એ કેપેસિટર મારે એવું લેવાનું કે આ બેની જગ્યાએ એક જ કેપેસિટર મૂકું તો કેપેસિટરનો વીજભાર જે Q જેટલો જ રહેવો જોઈએ. કેટલો રહેવો જોઈએ? Q. એક કેપેસિટર લઉં એનું. એટલે સમતુલ્ય કેપેસિટન્સ જો C હોય, બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો જો આનો પરિપથ કેવો થાય? આપણે એક સામાન્ય પરિપથ દોરી દઈએ. કેટલા કેપેસિટર લેવાના? એક જ. અને એ જે બેટરી આપણી હતી 20 વોલ્ટની, એ જ બેટરી સાથે જોડવાનું. બેટરીના વોલ્ટેજ પણ બદલવાના નથી. જે બેટરી હતી એની સાથે જ પણ એક જ કેપેસિટર જોડવાનું. કેટલા વોલ્ટની બેટરી હતી? 20 વોલ્ટની. ત્યાં બેટરીના વોલ્ટ 20 હતા, તો અહીંયા એ જ બેટરી લેવાની છે. એટલે વોલ્ટેજ એટલા ને એટલા જ. આ બેટરીનો ધન ધ્રુવ અને આ ઋણ. તો કેપેસિટરમાં આ ધન બનશે, ધન સાથે જોડ્યો હોય તે ધન બને, ઋણ સાથે જોડ્યો હોય તે ઋણ બને. કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું લીધું આપણે? C જેટલું. હવે અહીં તો એક જ કેપેસિટર જોડ્યું છે એટલે વોલ્ટેજ વહેંચાવાનો સવાલ આવતો નથી. બેટરીના જેટલા વોલ્ટેજ છે એ બધા જ આ કેપેસિટરને મળી જાય છે. એટલે અહીંયા વોલ્ટેજ V અને વિદ્યુતભાર કેટલો? Q છે. તો જો સમતુલ્ય કેપેસિટન્સ, શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો C નું સૂત્ર હું કેવું લખી શકું? તો આ રહ્યું છે, C બરાબર Q upon V. અહીંયા C બરાબર Q upon V મળે આપણને. C બરાબર Q upon V થાય. આ પરિણામ નંબર 3. અથવા આમાં V ને, અહીં V ની કિંમત મૂકવી છે એટલે V ને કરતા બનાવીએ આપણે. જો C બરાબર Q upon V, એની પરથી V બરાબર શું થાય? Q upon C થાય. જ્યાં C એટલે શું? આ બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ. એટલે V ની કિંમત અહીંયા આવે મૂકી દઈએ. આને હું પરિણામ નંબર 3 કહું તો 2 અને 3 પરથી, અથવા તો 3 ની કિંમત 2 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત 2 માં મૂકતા, અથવા 2 અને 3 પરથી એવું પણ લખી શકો તમે. તો V ની જગ્યાએ મારે લખી દેવાના Q upon C. તો Q upon C બરાબર Q upon C1 પ્લસ Q upon C2. માટે 1 upon C બરાબર 1 upon C1 પ્લસ 1 upon C2. બે કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ થયું 1 upon C બરાબર 1 upon C1 પ્લસ 1 upon C2. જો 3 કેપેસિટર હોત તો 3 કેપેસિટરનું સમતુલ્ય કેપેસિટન્સ C હોય તો 1 upon C બરાબર 1 upon C1 પ્લસ 1 upon C2 પ્લસ 1 upon C3. 4 હોય તો 4 માટે 1 upon C બરાબર 1 upon C1 પ્લસ 1 upon C2 પ્લસ 1 upon C3 પ્લસ 1 upon C4. એટલે જેટલા કેપેસિટર ઉમેરાતા જાય એટલું દરેકમાં 1 upon C3, 1 upon C4, 1 upon C5, n કેપેસિટર હોય તો પ્લસ અપ ટુ 1 upon Cn આવું લખી શકાય. એટલે અહીંયા હું લખું નહીં છે કે n કેપેસિટરોના શ્રેણી જોડાણ હોય તો n કેપેસિટરોનું શ્રેણી જોડાણ. હવે n કેપેસિટર હોય તો આવા શ્રેણી જોડાણ મારે બતાવવું હોય તો પહેલું કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, આવું ડોટ 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 કરી અને કેટલા કેપેસિટર? n કેપેસિટર. એટલે nમું કેપેસિટર. પહેલું કેપેસિટર એટલે C1, બીજું એટલે C2, ત્રીજું એટલે C3, એટલે ડોટ ડોટ કરીને nમું કેપેસિટર એટલે Cn. અને આની સાથે
અહીંયા બેટરીનો ધન ધ્રુવ જોડેલો હોય અને આ બાજુ બેટરીનો ઋણ ધ્રુવ. બેટરી આપણે બતાવતા નથી હવે. એટલે જો n કેપેસિટરનું શ્રેણી જોડાણ હોય, એનું સમતુલ્ય કેપેસિટન્સ, શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ, જો એ કેપેસિટન્સ C હોય તો 1/C બરાબર સૂત્ર આવું લખાય 1/C1 પ્લસ 1/C2 પ્લસ 1/C3 પ્લસ અપ ટુ પ્લસ 1/Cn. આ n કેપેસિટરોના શ્રેણી જોડાણનું સમતુલ્ય કેપેસિટન્સ છે. બીજું, શ્રેણી જોડાણની અંદર આ સમતુલ્ય કેપેસિટન્સ મળે એ કેટલું મળે આપણને? તો સમજો કે આ એક કેપેસિટર 3 માઇક્રોફેરાડેનું છે, એક કેપેસિટર 4 માઇક્રોફેરાડેનું છે. તો 3 અને 4 કરતા આ જવાબ નાનો હોય. C તમે શોધો ગણતરી કરીને તો એ 3 માઇક્રોફેરાડ એટલે કે નાનું જે કેપેસિટર હોય એના કેપેસિટન્સ કરતા પણ નાનો જવાબ મળે. n કેપેસિટરો શ્રેણીમાં જોડ્યા હોય તો આ બધામાં સૌથી ઓછા મૂલ્યનું કેપેસિટર, ધારો કે આ બીજા નંબરનું છે, એનું કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે છે એવું સમજો, જે સૌથી ઓછું છે. બીજા બધાના કેપેસિટન્સ 1 માઇક્રોફેરાડે કરતા વધારે છે. તો આપણને સમતુલ્ય કેપેસિટન્સ કેટલું મળે? 1 માઇક્રોફેરાડે કરતા પણ ઓછું. એટલે ટૂંકમાં શ્રેણીમાં તમે જેટલા કેપેસિટર જોડ્યા હોય એ બધા કેપેસિટરમાંથી જે કેપેસિટરનું કેપેસિટન્સ સૌથી ઓછું હોય એના કરતા પણ સમતુલ્ય કેપેસિટન્સ કેવું મળે? ઓછું મળે. તમે 10 કે 15 કેપેસિટર શ્રેણીમાં જોડી દીધા અને એક કેપેસિટરનું કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડે છે, જે સૌથી નાનું છે. બીજા 15, 25, 50, 100 એવા માઇક્રોફેરાડેના કેપેસિટન્સ. તો એ બધાનું સમતુલ્ય કેપેસિટન્સ 5 માઇક્રોફેરાડે કરતા, એટલે કે સૌથી નાના કરતા પણ કેવું હોય? ઓછું હોય. આ ખાસ ધ્યાન રાખો. બીજું, શ્રેણીમાં દરેક કેપેસિટર પરની પ્લેટ પરનો વિદ્યુતભાર Q સમાન હોય. જે અહીંયા પહેલા જ લખ્યું છે, વિદ્યુતભાર કેવો હોય? સમાન. ગમે એટલા કેપેસિટર તમે જોડ્યા. તો એક બીજો એક અગત્યનો પ્રશ્ન થયો, કેપેસિટરોના શ્રેણી જોડાણનું સૂત્ર. જો આમાં શું કરશો? 2 કેપેસિટરનું શ્રેણી જોડાણ છે, એનું સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર મેળવી દો અને એની પરથી n કેપેસિટરના કેપેસિટન્સનું સમતુલ્ય કેપેસિટન્સ લેવું હોય તો n કેપેસિટરો શ્રેણીમાં જોડ્યા હોય તો એ સૂત્ર આવી રીતે લખી શકાય. તો આ થયું કેપેસિટરોના શ્રેણી જોડાણનું સૂત્ર. બીજી એક વસ્તુ યાદ રાખો, તમે 10મા ધોરણમાં અવરોધોના શ્રેણી જોડાણનું સૂત્ર કેવું લેતા હતા? ધારો કે 2 અવરોધો શ્રેણીમાં જોડ્યા હોય, આ એક અવરોધ છે R1, એની સાથે શ્રેણીમાં બીજો અવરોધ જોડ્યો R2, તો આ બેના સમતુલ્ય અવરોધનું સૂત્ર R બરાબર R1 પ્લસ R2 મળતું હતું. અને જો કોઈ 2 અવરોધો, આ શ્રેણી જોડાણ થયું, કોઈ 2 અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો આવી રીતે 2 અવરોધો સમાંતરમાં જોડેલા છે, R1 R2, તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ 1/R બરાબર 1/R1 પ્લસ 1/R2 આવું મળતું હતું. એટલે કેપેસિટરોનું જોડાણ છે શ્રેણી જોડાણ, પણ સૂત્ર મળે છે અવરોધોના સમાંતર જેવું, એટલે ઊંધું થયું. અને અવરોધોનું જે શ્રેણી જોડાણનો અવરોધ છે એવું આપણે કેપેસિટરના સમાંતર જોડાણમાં આવશે. હજુ આપણે આના પછીનો પ્રશ્ન શીખીશું ત્યારે 2 કેપેસિટરનું સમાંતર જોડાણ લઈશું તો એનું સૂત્ર આવશે C બરાબર C1 પ્લસ C2, જે આના શ્રેણી જેવું આવશે. એટલે અવરોધો અને કેપેસિટરોમાં શ્રેણી સમાંતરના સૂત્રો ઉલટસુલટ થઈ જાય. અવરોધો માટે જેવું સૂત્ર શ્રેણીનું છે એવું સૂત્ર કેપેસિટરો માટે સમાંતરનું છે, અને અવરોધો માટે જેવું સમાંતરનું છે એવું કેપેસિટરો માટે શ્રેણી જોડાણનું સૂત્ર. આ એક ડિફરન્સ ખાલી યાદ રાખવાનું, બરાબર? આને આપણે કોઈ જગ્યાએ લખવાનું હમણાં નથી. અવરોધોનું શ્રેણી સમાંતરે આપણે 3જા ચેપ્ટરમાં શીખીશું. આપણું આ બીજું ચેપ્ટર છે, 3જા ચેપ્ટરમાં શ્રેણી સમાંતર શીખીશું અવરોધો માટે.